નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર। ચાલો ઉર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ। ઉદ્યોગપતિઓ માટે, ગૃહિણીઓ માટે, ખેડૂતો માટે સ્ટાર રેટિંગવાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો। અંજારનું વૃદ્ધ દંપતી ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યું અને દિલ્હીની પોલીસના સ્વાંગમાં 36,50,000 પડાવવામાં આવ્યા। અંજારના બિલેશ્વર નગરમાં રહેનાર એક નિવૃત્ત વૃદ્ધને દિલ્હી પોલીસ વિભાગથી બોલું છું, તમારા વિરુદ્ધ ડ્રગ્સ અને મની લોન્ડરિંગનો કેસ થયો છે તેવો વિડીયો કોલ કરી કેટલાક દિવસો સુધી ડિજિટલ અરેસ્ટ કરી વૃદ્ધ દંપતીને ભયમાં મૂકી તેમની પાસેથી ઠગબાજોએ ₹36,50,000 પડાવી લીધા હતા। અંજારના લાયન્સ ક્લબની બાજુમાં બિલેશ્વર નગરમાં રહેતા શાંતિલાલ શિવજી રાઠોડ પ્રજાપતિ આ બનાવનો ભોગ બન્યા હતા। તેમનો દીકરો યુએસએમાં જ્યારે દીકરી મુંબઈ ખાતે પરિવાર સાથે રહે છે। અહીં એકલા રહેતા આ દંપતી પૈકી ફરિયાદી શાંતિલાલભાઈને તારીખ 30/11ના વોટ્સએપ પર દિલ્હી પોલીસ વિભાગવાળો મેસેજ આવ્યો હતો। બાદમાં ઠગબાજે વિડીયો કોલ કરી પોતાનો અડધો ચહેરો બતાવી પાછળ દિલ્હી પોલીસના શિલ્ડ લગાડી પોલીસ હોવાની દમદાટી મારી હતી। આ શખ્સે તમારા વિરુદ્ધ મની લોન્ડરિંગ, ડ્રગ્સનો કેસ થયો છે તેમ કહી વૃદ્ધને ડરાવ્યા હતા। બાદમાં તમે વડીલ છો, તમારી મદદ કરશું, ચિંતા ન કરતા, તમે જે સાચું છે તે કહી દેજો, નહીંતર તમને દિલ્હી પોલીસ લઈ જશે અને ટોર્ચર કરશે વગેરે જણાવ્યું હતું। બાદમાં ખોટી ફરિયાદ ઊભી કરી તેના ફોટા ફરિયાદીને મોકલાવ્યા હતા। ઘરે બીજું કોઈ આવે તો વાત ન કરતા, જય હિન્દ, સ્ટે સેફ વગેરે લખાણ કલાકે મોકલી પોતે પોલીસ હોવાનું પ્રસ્થાપિત કરવાની કોશિશ કરી હતી। કેટલાક દિવસ સુધી વૃદ્ધ દંપતીને ભયમાં રાખી ઠગબાજોએ તમારા બેંક ખાતામાં કેટલા રૂપિયા પડ્યા છે તેમ પૂછતા ફરિયાદીએ ફ્લેટ વેચ્યો છે તેના ₹36,50,000 હોવાનું કબૂલ્યું હતું। ઠગબાજોએ આ પૈસા મોકલાવો જેથી અમને વિશ્વાસ આવે કે તે પૈસા મની લોન્ડરિંગના છે કે નહીં। બાદમાં આ શખ્સોએ ઈશાન એન્ટરપ્રાઇઝ સહિત 2 ખાતા નંબર મોકલાવ્યા જેથી આ વૃદ્ધ દંપતી તરત બેંકમાં જઈ RTGS કરી આ બેંક ખાતાઓમાં ₹36,50,000 આપી દીધા હતા। બાદમાં ફરિયાદીએ વારંવાર કેસ અંગે પૂછતા ઠગબાજો કોઈ જવાબ આપતા નહીં અને તપાસ ચાલુ હોવાનું રટણ કરતા। ફરિયાદીએ પોતે આપેલા પૈસા પરત માંગ્યા હતા પણ ઠગબાજો એક જ રટણ કરતા હતા। પોતે છેતરાઈ ગયા હોવાનું બહાર આવતા તેમણે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 3 જાન્યુઆરી 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।